આજકાલ યુટ્યુબ પર કન્ટેન્ટ બનાવીને કમાણી કરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તેમાં પણ જે નવા ક્રિએટર્સ છે તેમના મનમાં એક સવાલ ચોક્કસ રહેતો હોય છે કે તેમને દર 10,000 વ્યૂઝ પર કેટલી કમાણી મળશે, કેટલી તેમની આવક થશે. તો ચાલો તેનું શું ગણિત છે તે હું આપને સમજાવી દઉં. જો કે ચોક્કસ કમાણીનો આંકડો કહેવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આ કમાણી પાછળ અલગ અલગ ફેક્ટર કામ કરતા હોય છે. તેમાં સૌથી મોટું ફેક્ટર છે એડસેન્સ, એટલે કે જ્યારે તમે યુટ્યુબ પર વિડીયો જોતા હો છો તેમાં જે જાહેરાતો આવતી હોય છે તેના આધારે યુટ્યુબને એક કમાણી થતી હોય છે, અને આ કમાણીમાંથી તે 55% હિસ્સો ક્રિએટરને આપતી હોય છે અને 45% હિસ્સો પોતાની પાસે રાખે છે. આ ઉપરાંત બીજા બે ફેક્ટર છે આરપીએમ અને સીપીએમ. તેના આધારે પણ કમાણી નક્કી થતી હોય છે. સીપીએમ એટલે કે કોસ્ટ પર માઇલ. એના આધારે એ નક્કી થતું હોય છે કે જે જાહેરાત આપનાર વ્યક્તિ છે તે 1000 જાહેરાત ઉપર કેટલા પૈસા આપે છે, અને તેના આધારે સીપીએમ નક્કી કરવામાં આવતો હોય છે. જો કે આ સીપીએમનો હિસાબ દેશ અને કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે. જો ભારતની વાત કરવામાં આવે તો ફાઇનાન્સ છે, ટેક્સ છે, બિઝનેસ છે, આ પ્રકારની જે કેટેગરી છે તેમાં સીપીએમ વધુ હોય છે. અને અંતિમ ફેક્ટર છે આરપીએમ, એટલે કે રેવન્યુ પર કોસ્ટ. જે વ્યૂઝ મળતા હોય છે 1000 વ્યૂઝ પર મળતી રકમનો આ હિસાબ છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં સરેરાશ 1000 વ્યૂઝ પર 20 રૂપિયાથી લઈને 80 રૂપિયા મળતા હોય છે. એટલે કે સરેરાશ ભારતમાં 10,000 વ્યૂઝ પર તમને 200 રૂપિયાથી લઈને 800 રૂપિયા મળતા હોય છે. પરંતુ જો સીપીએમ બિઝનેસ છે, ટેક્સ છે, ફાઇનાન્સ છે, એજ્યુકેશન છે, આવી હાઈ કેટેગરી ના હોય તો સીપીએમની કમાણી 1500 રૂપિયા સુધી હોઈ શકે છે. તો હવે તમે સમજી ગયા હશો કે યુટ્યુબ પર આખરે તમને કેવી રીતે કમાણી થાય છે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.